સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસ અને એના રિલેટેડ જે કંઈ 8-10 ટોપિક છે એ ટોપિક જોવાના છે. પરંતુ એ ટોપિક કેવા તો કે પ્રીવિયસ યર જીપીએસસી દ્વારા લેવાયેલી પ્રીવિયસ યરની જે કાંઈ એક્ઝામની અંદર પૂછવામાં આવેલા છે ટોપિકને ખૂબ જ ડિટેલથી આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અને આજના લેક્ચરમાં જે કંઈ પહેલો પ્રશ્ન છે એ પ્રશ્ન જોઈએ તો હર્ષવર્ધન સંદર્ભે નીચે આપેલા પૈકી કયા વિધાનો સાચા છે એવું પૂછ્યું છે, બરાબર. અને અહીંયા ટોપિક કયો થાય તો કે હર્ષવર્ધન. તો પહેલાં આપણે એવું કરીએ કે હર્ષવર્ધન રિલેટેડ બધી માહિતી જોઈ લઈએ, રાઈટ. પછી આપણે આ પ્રશ્ન ઉપર ફરી વખત આવીએ. ઓકે, તમને ખબર છે કે ગુપ્ત સામ્રાજ્ય હતું એ પડી ભાંગ્યું, અને પડી ભાંગ્યા પછી ઘણા બધા ભારત દેશની અંદર નાના નાના રજવાડાઓ આવ્યા. એ નાના નાના રજવાડાઓમાં હરિયાણા જે છે રાજ્ય, એમાં થાનસેર જે છે ત્યાંનો એક શાસક હતો. એ શાસકની રાજધાની હતી કન્નૌજ. એ કન્નૌજ રાજધાની ધરાવતો હતો અને એ ધીમે ધીમે પોતાનું કદ મોટું કરતો જતો હતો અને પછી ઉત્તર ભારતનો સૌથી મોટો રાજા બન્યો અને એનું નામ હતું હર્ષવર્ધન. તો એના રિલેટેડ આપણે બધી ડિટેલમાં જોઈ જાય કે હર્ષવર્ધનનો શાસનનો ઇતિહાસ આપણે એના એક કવિ હતા દરબારી કવિ બાણભટ્ટ, અને એ બાણભટ્ટ રચિત હર્ષચરિત્ર એને એક પુસ્તક લખેલું છે. કયું લખ્યું છે તો કે હર્ષચરિત્ર. ખાસ યાદ રાખજો, બુકનું નામ શું છે તો કે હર્ષચરિત્ર. લખેલું કોણે છે તો કે બાણભટ્ટે. અને બાણભટ્ટ છે એ હર્ષના દરબારી કવિ હતા. એટલે કે હર્ષવર્ધન જે રાજા થઈ ગયો કે જેની રાજધાની કન્નૌજમાં હતી, અને એના દરબારી કવિ કોણ તો કે બાણભટ્ટ, અને એને એક પુસ્તક લખેલું હતું. એ પુસ્તકનું નામ શું તો કે હર્ષચરિત્ર. એમાંથી આપણને જે આ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન બધી જ માહિતી મળે છે. એટલે કે એનું રાજકીય કેવું કાર્ય હતું, પ્રશાસનિક કાર્ય કેવું કરતા હતા, સમાજ કેવો હતો, એની કાયદો વ્યવસ્થા કેવી હતી, બધી જ માહિતી આપણને આ બુક હર્ષચરિત્રમાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ કે હર્ષ ભારત દેશનો અંતિમ હિન્દુ અને ચક્રવર્તી શાસક કહેવાય છે. હર્ષવર્ધન જે છે એ ભારત દેશનો અંતિમ હિન્દુ શાસક કહેવાય. શું કહેવાય? અંતિમ હિન્દુ અને ચક્રવર્તી શાસક કહેવાય છે. હવે આ સ્ટેટમેન્ટ છે ને ઘણી બધી બુકમાં આપેલું છે, પરંતુ આ સ્ટેટમેન્ટ સાચું નથી. જો પરીક્ષાની અંદર ઓપ્શન્સમાં પૂછાય તો આ સ્ટેટમેન્ટ કેવું થશે? ખોટું થશે. કારણ કે હર્ષવર્ધન ન તો કટ્ટર હિન્દુ હતો. હર્ષવર્ધન ક્યારે પણ કટ્ટર હિન્દુ ન હતો. એ શરૂઆતમાં શૈવ ધર્મનું પાલન કરતો હતો, પછી આગળ જતા જતા તેને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. જો એ કટ્ટર હિન્દુ હોત અને અંતિમ હિન્દુ સમ્રાટ કહેવાતો હોત તો એને બૌદ્ધ ધર્મ અપનાવેલો હોત નહીં. એટલા માટે એને કટ્ટર હિન્દુ કહેવામાં આવતો નથી. અને આગળ જોઈએ તો એ ચક્રવર્તી શાસક, તો ચક્રવર્તી શાસક પણ ન હતો. કારણ કે ચક્રવર્તી શાસક કોને કહેવાય? તો આ નીચે મેપમાં જો કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો જે કાંઈ વિસ્તાર હોય એમાંથી 80% ઉપરનો ભાગ જેને કંઈ કેપ્ચર કરી લીધો હોય તો તેને ચક્રવર્તી શાસક કહેવાતો હતો. પરંતુ હર્ષવર્ધનનું જો આપણે એમ્પાયર જોઈએ તો હર્ષવર્ધનનું એમ્પાયર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, એની ઉપર અહીં માળવાનો જે પ્રદેશ છે એટલા વિસ્તારમાં જ એનું જે કંઈ શું કહેવાય કે શાસક હતું એનું એમ્પાયર ફેલાયેલું હતું. તો એના માટે ચક્રવર્તી શબ્દ વાપરવો એ યોગ્ય નથી. જોઈએ આપણે તો ઉત્તરમાં કાશ્મીરને બાદ કરી નાખીએ, એટલે કે આ કાશ્મીરનો જે એરિયો છે એ બાદ કરી નાખીએ આપણે તો ઉત્તર પ્રદેશ, ખાસ યાદ રાખજો, રાજસ્થાન, પંજાબ, બિહારમાં તો એનું પ્રત્યક્ષ નિયંત્રણ હતું. એટલે કે આ ચાર જે રાજ્ય છે અત્યારની પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ ને બિહાર, એમાં તો હર્ષવર્ધન પોતે જ પ્રત્યક્ષ નિયંત્રણમાં રાખી અને શાસન કરતો હતો. જ્યારે આજુબાજુના જે કાંઈ બીજા સ્ટેટ હતા કે જે આપણે જોયું કે ગુજરાતનો આજુબાજુનો જે કાંઈ પ્રદેશ છે એ બધા પ્રદેશની અંદર એના દ્વારા નિયુક્ત કરાયેલા અથવા તો એ જીતી ગયા હોય અને જે કાંઈ ત્યાંનો રાજા હોય તેને સંચાલનની કામગીરી સોંપી દીધી હોય. હવે હર્ષવર્ધન છે ને એને બે જગ્યાએ યુદ્ધ કરવા પડ્યા, અથવા તો એ સમય દરમિયાન હર્ષવર્ધનના બે દુશ્મનો હતા. એવું કેવું હોય તો કહેવાય, એક તો પૂર્વ ભારત હતું, રાઈટ. આપણા મેપની અંદર જોઈ ગયા પૂર્વ ભારત છે, બરાબર. તો પૂર્વ ભારતમાં એક રાજા હતો ગોંડ, બરાબર. ગોંડ વંશનો રાજા હતો શશાંક. ગોંડ વંશ હતો અને એનો રાજાનું નામ શું હતું તો કે રાજા શશાંક. હા, એ જ શશાંક છે કે જેને બૌદ્ધ ગાયાની અંતર્ગત જે બોધિ વૃક્ષ આવે ને એ કપાવી નાખ્યું હતું. આ કટ્ટર શિવ ભક્ત હતો. કેવો હતો તો કે કટ્ટર શિવ ભક્ત હતો. કટ્ટર શિવ ભક્ત હતો, બરાબર, રાજા શશાંક. એટલે એને શિવ ભક્તિમાં આવી અને બોધ ગાયાની અંદર જે બોધિ વૃક્ષ હતું એ બોધિ વૃક્ષને એને કપાવી નાખ્યું હતું. એ પણ યાદ રાખજો. ઓકે, તો જ્યારે હર્ષવર્ધન છે એ પૂર્વ ભારતની અંદર પોતાના રાજ્યનો ફેલાવો પ્રસાર કરવા માટે નીકળ્યો ને ત્યારે તેને આ ગોંડ વંશના રાજા શશાંક સાથે યુદ્ધ કરવું પડ્યું. અને એ શશાંક સાથે યુદ્ધમાં જીતતો હારતો એવું ચાલતું હતું. જ્યારે દક્ષિણ ભારતની જો વાત કરવામાં આવે તો નર્મદા નદીના કિનારે રાજા પુલિકેશ સાથે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે ચાલુક્ય વંશનો હતો.
બરાબર. એની રાજધાની કઈ હતી? તો કે પુલિકેશની. તો કે બીજાપુરની બાદામી એની રાજધાની હતી. અને નર્મદાની ઉપરનો જે એરિયો છે ત્યાં એને હર્ષવર્ધનનું જે શાસનનો જે ફેલાવો પ્રચાર અને પ્રસાર હતું ને દક્ષિણમાં થવા ન દીધું. કારણ કે આ રાજાએ તેને ત્યાં રોકી દીધો. તો એ સમય દરમિયાન બે રાજાથી હર્ષવર્ધનને સૌથી વધારે પ્રોબ્લેમ થતો હતો. એ બે રાજા કયા? તો કે એક તો શશાંક અને એક દક્ષિણ ભારતમાં જોઈએ તો પુલિકેશ. બરાબર. તો આ બંને રાજા સાથે તેનું કન્ટિન્યુઅસલી બાદળા કયો તો બાદળા, યુદ્ધ કયો તો યુદ્ધ ચાલુ હતું. ઓકે. હર્ષવર્ધનને છે ને 3 નાટકો લખવાનો પણ શ્રેય આપવામાં આવે છે. પ્રિય દર્શકા, જો આ સંસ્કૃત શબ્દ છે એટલે દર્શની નહીં આવે, દર્શકા આવશે. પછી એક રત્નાવલી અને નાગાનંદ. આ 3 નાટકો લખવાનો શ્રેય કોણ આપે છે? ઇતિહાસકારો. તો કે હર્ષવર્ધનને આપે છે. પરંતુ ઘણી બધી કહેવતો એવી પણ છે કે હર્ષવર્ધને આ નાટકો લખેલા નથી. હર્ષવર્ધને એક ધાવક નામનો કવિ હતો. એ ધાવક નામના કવિને પૈસા આપી અને આ 3 નાટકો પોતાના નામે લખાવેલા છે. એટલે લખ્યા કોણે? તો કે ધાવકે. પરંતુ આ 3 લખાવ્યા કોણે? તો કે હર્ષવર્ધનની બુકમાં લેખકનું નામ કોનું? તો કે હર્ષવર્ધનનું. એવું પણ એક અત્યારે થિયરી સામે આવી છે. એટલે આ બધું છે ને શું કહેવાય કે ક્રિટિકલ કરી નાખ્યું, બધું ભેગું કરી નાખ્યું એ લોકોએ. ઘણા લોકો એમ કહે છે કે એને લખ્યા છે, ઘણા લોકો કહે છે આને લખ્યા છે. આપણે બંને ભણી લીધું. જો પરીક્ષામાં ગમે ત્યાંથી ઓપ્શન્સ બને તો આપણે ગમે તે પ્રશ્નનો જવાબ એ સમયે ડિસિઝન લઈને આપી દેવાનો. રાઈટ? ઓકે. આગળ જતા જ આપણે જોઈ ગયા કે હર્ષવર્ધન છે એને આગળ જતા કયો ધર્મ અપનાવી લીધો હતો? તો કે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. અને બૌદ્ધ ધર્મની અંદર પણ 2 શાખાઓ હતી, હીનયાન અને મહાયાન. હીનયાન એવી શાખા કે જે બૌદ્ધની બોધિસત્વની વાત કરે છે. મહાયાન તો કે બોધિસત્વની વાત તો કરે છે પણ સાથે સાથે મૂર્તિ પૂજા પણ કરે છે. અને જે કાંઈ મહાયાન સાથે સંપ્રદાય છે થોડોક આધુનિક કહેવામાં આવે છે એનો. રાઈટ? તો જે અશોક હતો એ હીનયાન સંપ્રદાયનો ફોલોવર હતો. કેનો? અશોક. જે રાજા અશોક થઈ ગયા એ કોના ફોલોવર હતા? તો કે હિન્દિયાન સંપ્રદાયના. જ્યારે હર્ષવર્ધન છે કેના સંપ્રદાયના ફોલોવર હતા? બૌદ્ધ ધર્મના. પરંતુ બૌદ્ધ ધર્મનો કઈ શાખા? તો કે મહાયાન શાખાના ફોલોવર્સ હતા. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. ઓલમોસ્ટ મેં ફેક્ચ્યુઅલ ડિટેલ અહીંયા બધી લઈ લીધી છે અને હવે આ પ્રશ્નના ઓપ્શન્સ ઉપર જઈએ. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યો હતો. ઓકે. આ એક સ્ટેટમેન્ટ સાચું છે. આ ફેક્ટ અહીંયા આપેલો હતો એટલે મેં અંદર લીધો નથી. મૈસૂરના ભાસ્કર વર્મન તેમના સાથી હતા. આવું કે આપણે ભણ્યા નથી. ઓકે. દર 5 વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષ પરિષદ બોલાવી હતી. તો કે હા સાચી વાત છે. તેમણે પોતે કાદંબરી લખી હતી. તો કે ના, આ બાણભટ્ટે લખેલી છે કાદંબરી. તો પેલું અને ત્રીજું જે સ્ટેટમેન્ટ છે કેવું થઈ ગયા? તો કે સાચા થઈ ગયા. હવે આ બે ફેક્ટ અહીંયા પ્રશ્નમાં જ આપેલા હતા એટલા માટે મેં સમજૂતીમાં લીધા નહોતા. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સાયમન કમિશન. સાયમન કમિશન વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હા, તમને ખબર જ છે કે સાયમન કમિશન ભારત દેશની અંદર આવ્યું હતું. એમાં સાથે સાથે અંગ્રેજી સભ્યો હતા. બરાબર. તેમાં પેલું જે આવ્યું કે કમિશનમાં સાથે સાથે ભારતીયો હતા. એટલે પેલું ખોટું થઈ જાય તો આમાં એક આપેલું છે નીકળી જાય, આમાં એક નીકળી જાય. ઓકે. આ 3 તો બેમાં એટલે ત્રીજું તો વાંચ્યા વગર સાચું માની લેવાનું. બીજા ઉપર આખો એક કારોમાં ભાર હતો કે સાયમન કમિશનનો વિરોધ કરવા માટે મોહમ્મદ અલી જીનાએ કોંગ્રેસનો સાથ આપ્યો. આ સાચી વાત છે. હવે જોઈએ આ પ્રશ્નની આખી ડિટેલ મેળવી જાય કે 1919નો એક એક્ટ આવ્યો તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ એક્ટ કહેવામાં આવે છે. એ મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ એક્ટ 1919માં આવ્યો ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષે કેટલા વર્ષે 10 વર્ષે ભારત દેશની અંદર આ જે 1919નો એક્ટ છે તેની તપાસ માટે કમિશનની રચના કરવામાં આવશે. હવે ઇંગ્લેન્ડની અંદર 2 પાર્ટી હતી. એક તો લિબરલ પાર્ટી હતી ને કન્ઝર્વેટિવ પાર્ટી હતી. લિબરલ પાર્ટી જે છે એ વિરોધ પક્ષમાં હતી ને કન્ઝર્વેટિવ પાર્ટી ત્યારે સત્તામાં હતી આ સમય દરમિયાન 1927ની આજુબાજુ. તો કન્ઝર્વેટિવ પાર્ટી એવું ઈચ્છતી હતી કે આપણે જ્યાં સુધીમાં છીએ ને સત્તામાં ઇંગ્લેન્ડની અંદર ત્યાં સુધીમાં જ ભારત દેશની અંદર કમિશન મોકલી દઈએ જેથી કરીને આપણે જે કંઈ વસ્તુ મનાવી હોય ને ભારતની બાબતમાં એ મનાવી શકીએ. અને જો લિબરલ પાર્ટી પાછી સત્તામાં આવી તો એ આપણું ચાલવા દેશે નહીં. ભારત દેશની અંદર પણ 2 પાર્ટી છે મહત્વની, ભાજપ અને કોંગ્રેસ. તો એમાં એવી જ વસ્તુ ચાલતી હોય. એવી જ રીતના ઇંગ્લેન્ડની અંદર પણ 2 મહત્વની પાર્ટી, એક તો લિબરલ પાર્ટી અને એક તો કન્ઝર્વેટિવ પાર્ટી. તો એ બંને વચ્ચે ત્યારે માથાકૂટ ચાલતી હતી. બંને એકાબીજાના વિરોધી હતા. એટલા માટે જે કન્ઝર્વેટિવ પાર્ટી હતી 1927માં એ સત્તામાં હતી, સરકારમાં હતી. તેણે 3 વર્ષ પહેલું 1927 નવેમ્બર 1927માં જ શું કહેવાય કે કમિશન ભારત મોકલી દીધું. હવે એ વર્લ્ડ હિસ્ટ્રીનો કન્સેપ્ટ છે, ક્યારેક શાંતિથી ભણીશું. બરાબર. તો 10 વર્ષે સમીક્ષા કરવાનું કીધું હતું પરંતુ મોકલી ક્યારે દીધું? 1927માં. ખરેખર આવત ક્યારે? તો કે 1929માં. બરાબર. જોઈએ આગળ. તેમાં અધ્યક્ષ કોણ હતા? તો કે જોન સાયમન. જોન સાયમન જે છે એ અધ્યક્ષ હતા અને 7 સદસ્યો હતા. એમાં કેટલા? 7 સદસ્ય. આ 7 સદસ્યો છે ને અંગ્રેજ હતા.
એટલે કે એમાં કોઈ પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવેલો નહોતો. હવે આપને એવું થશે કે આ કમિશન કેની તપાસ માટે આવ્યું હતું? તો 1919નો જે એક્ટ છે, મોન્ટેગ્યુ ચેમ્ફર્ટ એક્ટ, એ ભારત દેશની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા કરી ગયો. તો ભારત દેશની અંદર શિક્ષણની અંદર આ સુધારા કરીશું, એડમિનિસ્ટ્રેશનની અંદર આ સુધારા કરીશું. એ બધા જે સુધારા ભારત દેશમાં લાગુ થયા છે, ઓકે, થઈ ગયા છે, તો એનું પરિણામ કેવું આવ્યું છે, પોઝિટિવ આવ્યું છે કે નેગેટિવ આવ્યું છે, એની તપાસ કરવા માટે આ સાયમન કમિશન બોલાવ્યું હતું, રાઈટ? અને એ તપાસ કોની કરવાની હતી? તો કે ભારત દેશની અંદર જે કાયદો લાગુ કર્યો, ભારત દેશની અંદર આપણે જે કંઈ સુધારા કરવા છે એના માટે લાગુ કરવામાં આવેલા. અને આ સાથે 7 સદસ્યો તો ઇંગ્લેન્ડથી આવ્યા હતા. તો હવે બટ ઓબ્વિયસ વાત છે કે ભારત દેશના જે લોકો છે આનો વિરોધ કરવાના જ છે ને. ભારત દેશના લોકો શા માટે વિરોધ કરશે આનો? તો કે ભાઈ, ભારત દેશની અંદર તમે કાયદો લાગુ કરો છો, ભારત દેશની જનતા માટે લાગુ કરો છો, અને એ જનતા માટે લાગુ કરવામાં આવેલા કાયદાની તપાસ કોઈ બીજા દેશના નાગરિક આવીને કરે તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે? આપણી જે માંગ હતી વ્યાજબી હતી, સરળ હતી, છતાંય અંગ્રેજો રાજા વાજાને વાંદરા મન થાય એમ કરે. અંગ્રેજો એનું મન થયું એમ જ કર્યું. એને સાથે 7 સદસ્ય અંગ્રેજો રાખ્યા અને ભારત દેશની અંદર સાયમન કમિશન મોકલી દીધું. જેવું સાયમન કમિશન આવ્યું તેવું ભારત દેશની અંદર શું થઈ ગયું? તો કે વિરોધની શરૂઆત થઈ ગઈ. ઓકે, વિરોધની શરૂઆત થઈ, પરંતુ એને કાર્ય શું કરવાના હતા? જે સાયમન કમિશન આવ્યું તો એને શું કાર્ય કર્યું? કે વર્તમાન જે સરકારી વ્યવસ્થા છે તેની તપાસ કરવી. આ સાયમન કમિશનના કાર્ય હતા. 1919 જે એક્ટ આવ્યો હતો એની જોગવાઈઓ નથી, રાઈટ? શિક્ષા અને પ્રચાર જે કરવાની વાત કરી હતી 1919ના એક્ટમાં, એ કેટલો થયો, કેવી રીતના થયો, કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે કે એ બધી જ તપાસ અહીંયા કરવાની હતી. ઓકે, પ્રતિનિધિ જે સંસ્થાઓ હતી એનું અધ્યયન કરવાની વાત હતી. તો આ બધી જ વસ્તુઓનું કાર્ય કરવા માટે ભારત દેશની અંદર સાયમન કમિશન લઈ આવવામાં આવેલું હતું. ઓકે, આના માટે ભારત દેશના લોકો જે વિરોધ કરતા હતા એની પાસે 2 કારણ હતા. પેલું તો એક પણ ભારતીય સદસ્યને એમાં સ્થાન આપવામાં આવ્યું નથી, એટલા માટે એક વિરોધ કરતા હતા એ લોકો, બરાબર? સાથે જે સદસ્ય હતા એ અંગ્રેજો હતા. બીજું, સ્વશાસનનો નિર્ણય વિદેશી દ્વારા લેવાશે. એટલે કે ભારત દેશની અંદર તમે જે સ્વશાસનની વાત કરો છો, તમે 1919ના એક્ટની અંદર એવું કીધું કે ભારત દેશની અંદર જ્યારે વિધાન પરિષદ હોય એના અંતર્ગત તમને તમારા જે સદસ્ય છે ભારત દેશના, બરાબર, તેમને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવશે. તે પૂરક પ્રશ્નો પણ પૂછી શકશે, તેને બધી જગ્યાઓમાં ચર્ચા વિચારણામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. તમે થોડું ઘણું અમને સ્વશાસન આપો છો. આ પૂર્ણ સ્વતંત્રતા નહીં હો. સ્વશાસન એટલે પૂર્ણ સ્વતંત્રતા નહીં. સ્વશાસન એટલે કે અંગ્રેજો જ રાજ કરશે, પરંતુ ભારત દેશના લોકોને અમુક પ્રકારના હક આપવામાં આવે. તો એમાં એવું કહેવામાં આવ્યું કે તમે સ્વશાસનનો નિર્ણય અમારા માટે લ્યો છો, અને અમારા માટે લેવાતા નિર્ણયની અંદર તમે જે નિર્ણય લેવા માટે જે કમિટી બેસાડો છો એમાં અમારા સદસ્ય ન હોય તો તમે અમારા માટે નિર્ણય ન જ લ્યો, રાઈટ? તો આ બધા કારણો હતા જેના માટે વિરોધ કરવાની શરૂઆત થઈ ગઈ. અને વિરોધ થયો પછી એ જ સમયે કોંગ્રેસનું એક વાર્ષિક અધિવેશન મળ્યું, જેના અધ્યક્ષ હતા એ અંસારી સાહેબ હતા. અને એ કઈ જગ્યાએ મળ્યું? તો કે મદ્રાસમાં મળ્યું. ક્યાં મળ્યું? મદ્રાસમાં, સાઉથમાં. મદ્રાસની અંતર્ગત એક કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળે છે અને એના અધ્યક્ષ બને છે એ અંસારી સાહેબ. ખાસ યાદ રાખી લેજો. એને એ સમય દરમિયાન એક ઠરાવ પસાર કર્યો, અને ઠરાવ શું હતો? તો કે પ્રત્યેક સ્તરે અને પ્રત્યેક સ્વરૂપે સાયમન કમિશનનો વિરોધ કરવો. એટલે કે પ્રત્યેક સ્તરે, એટલે કે 1 વર્ષથી લઈ અને 100 વર્ષના જે કોઈ વ્યક્તિઓ છે અને જે કોઈ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ પ્રત્યેક સ્તરે અને પ્રત્યેક સ્વરૂપે કોઈ વ્યક્તિ નારેબાજી કરીને વિરોધ કરી શકતો હોય તો એમ કરે, કોઈ હડતાલ કરીને પાડી શકતો હોય તો હડતાલ કરીને વિરોધ કરે, કોઈ રેલી કાઢીને વિરોધ કરી શકતો હોય તો રેલી કાઢીને વિરોધ કરે. એટલે કે પ્રત્યેક સ્તરે અને પ્રત્યેક સ્વરૂપે સાયમન કમિશનનો વિરોધ કરવો એ ગોલ રાખવામાં એવો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. કયા અધિવેશનમાં? તો કે કોંગ્રેસના મદ્રાસ અધિવેશનની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને એના અધ્યક્ષ કોણ હતા? તો કે એ અંસારી સાહેબ. ખાસ યાદ રાખી લેજો. ઓકે, હવે જ્યાં વિરોધ કરવાની વાત આવી તો એમાં ભારત દેશની અંદર એ સમયે ઘણી બધી પાર્ટીઓ ભારત દેશની અંદર હતી. કોંગ્રેસ હતી એવું જ નહોતું, એના વગરની પણ ઘણી બધી પાર્ટીઓ હતી. તેમાંથી અમુક પાર્ટીઓએ આ જે ઠરાવ છે કોંગ્રેસનો એમાં સાથ આપ્યો. એ પાર્ટીઓ કઈ? તો કે જોઈ લે. પેલું તો કોંગ્રેસ, બીજું કિસાન મજદૂર પાર્ટી હતી એ, લિબરલ ફેડરેશન, હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ, એટલે મોહમ્મદ અલી જીનાવારી. તો હવે આપણા જે ઓપ્શન્સ હતા એ બધા જ અહીંયા સુધીમાં પતી ગયા. છતાં આને આપણે ડિટેલમાં જોઈ લઈએ. ભારત દેશની અંદર અમુક પાર્ટીઓ એવી પણ હતી કે જેને કોંગ્રેસે સાયમન કમિશનનો વિરોધની વાત કરી, એના બદલામાં એ લોકોએ સાયમન કમિશનનો સપોર્ટ કર્યો હતો. અને સપોર્ટમાં કોણ હતું? તો કે પંજાબના સંઘવાદીઓ અને દક્ષિણ ભારતમાં જસ્ટિસ પાર્ટી જે છે એને એવું કીધું કે અમે સાયમન કમિશનનો વિરોધ કરીશું નહીં. એટલે આ પંજાબના સંઘવાદીઓ કરીને એ સમયની અંદર એક ગ્રુપ બન્યું હતું, એની વાત છે, બરાબર? હવે 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારત દેશની અંદર મુંબઈ આવે છે. અત્યાર સુધી મુંબઈ નહોતું, એવું ખાલી જાહેરાત જ થઈ હતી 1927માં. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન બાય સી મુંબઈ આવે છે. જેવા મુંબઈમાં એન્ટર થયા એ જ દિવસે દેશના મોટાભાગના શહેરોએ હડતાલ રાખી. ભારત દેશની અંદર ચોખવટ કરી દીધી કે આજે ભારત દેશ ખુલશે નહીં, હડતાલ, બરાબર? જે કોઈ જગ્યાએ સાયમન કમિશન ભારત દેશની અંદર ગયું, જે કોઈ સિટીમાં ગયું, જે કોઈ ગામડામાં ગયું,
ત્યાં એનું સ્વાગત કાળા ઝંડાથી કરવામાં આવ્યું. આવ દીકરા આવ, આજ તારો વારો પાડી દો. બરાબર, કાળા ઝંડાથી એનું સ્વાગત કર્યું. ભારતીયો નારો આપ્યો કે સાયમન ગો બેક, સાયમન ગો બેક. સાયમન ગો બેકનો એક નારો આપ્યો અને એમ કીધું કે તમે અહીંથી વયા જાઓ અમારો દેશ છોડીને. આવી રીતના એના વિરોધની શરૂઆત થઈ ગઈ. હવે આ જે સાયમન કમિશનનો જે વિરોધ હતો એ વિરોધની એક મહત્વની બાબત તમને કહી દો બધા જ વિદ્યાર્થી મિત્રોએ કે સાયમન કમિશનના વિરોધની મહત્વની અને વિશેષતા જો જણાવું તમને તો એમાં સૌથી વધારે યુવાઓએ ભાગ લીધો. 18 થી 35 વર્ષનો જે કંઈ વ્યક્તિ હતા ને એ સૌથી વધારે આ સાયમન કમિશનના વિરોધમાં જોડાણા. અને એનું મહત્વનું કારણ તો કે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ આ બે જે નેતાઓ હતા કે જે યુવાઓને પકડીને રાખ્યા હતા એ બે નેતાઓના કહેવાથી સાયમન કમિશનના વિરોધની અંદર જો કોઈ ભારત દેશની અંદર મહત્વનું પગલું ભરાણું હોય તો એ હતું કે હવે યુવાઓ પણ અંગ્રેજોની વિરુદ્ધમાં પોતે વિરોધ કરવા માંડ્યા. પહેલા એ કરતા હતા પરંતુ એટલી મોટી સંખ્યામાં વિરોધ ન થતો. યુવાઓ એકી સાથે મોટી સંખ્યામાં સાથે ન જોડાતા. કારણ કે એને સાંભળવા વાળા કોઈ નેતા જ નહોતા. યુવા હોય જે યુવા હોય જેને સુકરાત, હું વારંવાર બોલું છું કે સુકરાત એજ ઓફ એંગર, એને સાચવવા વાળો એક એજ ઓફ એંગરનો જ હોવો જોઈએ તો જે સચવાય. રાઈટ, તો એના માટે સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ આવ્યા અને નેતાઓએ યુવાઓને મોટિવેટ કર્યા અને મોટિવેટ કરતા જેનામાં કોન્ફિડન્સ આવ્યું ને કોન્ફિડન્સ આવતા ત્યાં વિરોધમાં જોડાણા. હવે આ યુવા નેતાઓ જોડાય એટલે તમને ખબર જ છે કે યુવા એજ ઓફ એંગર, બ્લડ ગરમ હોય એ ઉગ્ર વિરોધ કરે થોડો ઘણો. બરાબર, જોરથી રાળો પાડીને નારા લગાવે કારણ કે થાકે નહીં, યુવા બ્લડ હોય ને. અને જ્યાં જ્યાં સાયમન કમિશન ગાડીમાં જાય એની પાછળ દોડીને આ લોકો જાય અને વિરોધ કરે એટલે સાયમન કમિશનના લોકો થઈ ગયા ફર્સ્ટ્રેટ. એ ફર્સ્ટ્રેટ છે એટલે એને પોલીસને હુકમ કર્યો કે જ્યાં ક્યાંય પણ યુવા લોકો આંદોલન કરતા હોય ને એના ઉપર લાઠીચાર્જ કરી નાખો. કારણ કે ગઈઢા બુઢાને તો કોણ સાચવીને બેઠું હતું? મસ્તીના ભાવાર્થે કહું છું, યાદ રહી જાય એના ભાવાર્થે, ગાંધીજી સાચવીને બેઠા હતા. ત્યાં તો જવાય નહીં કારણ કે ત્યાં તો અહિંસક આંદોલન હાલતું હતું. તો એને યુવાઓ ઉપર લાઠીચાર્જ કરવાની શરૂઆત કરી દીધી. અને એ સમયે લખનઉ, બરાબર, લખનઉની અંદર જવાહરલાલ નહેરુ અને જીબી પંતને ખૂબ માર માર્યો. એટલે કે જીબી પંત એક નેતા હતા અને જવાહરલાલ નહેરુ એ લખનઉની અંદર આ સાયમન કમિશન છે તેનો વિરોધ કરી રહ્યા હતા અને તેને ખૂબ લાઠીથી માર મારવામાં આવ્યો અને પછી તેને હોસ્પિટલાઇઝ કરવા પડેલા હતા એ સમયે. અને આ સમયે લાહોરની અંદર લાલા લજપત રાય તેનો ખૂબ જોરશોરથી વિરોધ કરી રહ્યા હતા. અને 17 નવેમ્બર 1928ના એક કાળા ભોજારા દિવસે ભારત દેશ પાસેથી એક ભારત દેશનો લાલા લજપત રાયને અંગ્રેજોએ લાઠીચાર્જ દ્વારા આપણા દેશમાંથી છીનવી લીધો. બરાબર, એક ક્રાંતિકારી નેતાને આપણી પાસેથી છીનવી લીધો. એનું લાઠીચાર્જ દરમિયાન દુઃખદ અવસાન થઈ જાય છે મિત્રો આ સાયમન કમિશનના વિરોધમાં. રાઈટ, તો હવે આપણે આપણા પ્રશ્નો ઉપર જઈએ કે સાયમન કમિશન વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાયમન કમિશનમાં સાથે ભારતીયો હતા? અરે ભાઈ નહોતા. સાથે ભારતીયો હોત તો આવડી મોટી ઉપાધિ જ નહોતી, તો લાલા લજપત રાય અમારા જીવતા રહે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે મોહમ્મદ અલી જીનાએ કોંગ્રેસ સાથે હાથ મેળવ્યો. સાચી વાત છે. મોહમ્મદ અલી જીના એટલે શું થયું તો કે કોંગ્રેસ મુસ્લિમ લીગ. તો મુસ્લિમ લીગ જે છે તેને કોંગ્રેસનો સાથ આપ્યો હતો એ સમયે. સાયમન કમિશન સામે વિરોધ કરતી વખતે લાલા લજપત રાયનું મૃત્યુ થઈ ગયું હતું. તો હા, આ વાત પણ દુઃખદ છે પરંતુ સાચી છે. એટલે આપણો જવાબ શું થઈ જશે? બીજો, બી, 2 અને 3 આપણો જવાબ થઈ જશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન્સ. જો આમાં કાંઈ પણ તમને ડાઉટ હોય તો મને ગમે ત્યારે પૂછી શકો છો. રાઈટ, કમેન્ટ કરીને હું તમને એનો જવાબ પ્રોપરલી આપી દઈશ. અથવા કમેન્ટમાં તમને નહીં સમજાવી શકું તો નેક્સ્ટ ડે જ્યારે બીજો લેક્ચર આપણો આવશે તેમાં હું એ પ્રશ્નનો જવાબ લઈ લઈશ. આગળ જોઈએ બ્રહ્મો સમાજ વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? હવે છે ને બ્રહ્મો સમાજની ઘણી બધી શાખાઓ આગળ જતા પડી ગઈ. રાજા રામમોહન રાયે બ્રહ્મ સભા કહ્યું કે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. તો આપણે શરૂઆત છે ને રાજા રામમોહન રાયથી કરી જ નાખીએ કે રાજા રામમોહન રાય તો એને કેવા કેવા કાર્ય કરેલા હતા. તો એને એક ફારસીમાં બુક લખી હતી. જો રાજા રામમોહન રાય છે ને ભારત દેશની અંદર જે નવ જાગરણ કહેવાય એના પિતા કહેવાય. ભારત દેશની અંદર જે કંઈ સુધારાઓ થયા સુધારાની શરૂઆત કરનાર કોઈ એક વ્યક્તિ હોય તો રાજા રામમોહન રાય. હિન્દુ ધર્મની અંદર ચાલી આવતા કુરિવાજો, બરાબર, એ બધા જ રિવાજોનો ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો અંગ્રેજો પાસે. એની વાત પણ મનાવડાવી અને એવા કાયદાઓ પણ લઈ આવ્યા જેમ કે સતી પ્રથા વિરુદ્ધ વિલિયમ બેન્ટિંગ પાસે રાજા મોહન રાયે એવા સરસ મજાના કાર્ય કર્યા અને એવા તર્ક વિતર્ક આપ્યા કે વિલિયમ બેન્ટિંગે સતી વિરોધી કાયદો બનાવવો પડ્યો ભારત દેશની અંદર. દીકરીઓને દૂધ પેતી કરવાનો કાયદો બનાવવો પડ્યો. વિધવા વિવાહની છૂટ આપવામાં આવી. બહુ વિવાહની છૂટ અપાવી દીધી. રાઈટ, તો એ બધા જ કાર્યો ઘણા બધા એમાં સાથે જોડાયેલા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાહેબ પણ હતા. આપણે બધાને તો જસ્ટિફાઈ ન કરી શકીએ કારણ કે આ લેક્ચરની લેન્થ નાની હોય. આજે આપણો પ્રશ્ન જે છે એ રાજા રામમોહન રાય સીમિત છે એટલા માટે આ વાત તમને કરી દઉં. તો આ રાજા રામમોહન રાય છે એના વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. બરાબર, એને એક બુક લખી હતી ફારસીમાં, તહફાત અલ મુવાહિદ્દીન. ફારસીનો શબ્દ છે તહફાત અલ મુવાહિદ્દીન.
જેમાં તેમણે એકેશ્વરવાદનું સમર્થન કર્યું, એટલે કે એક જ ઈશ્વર, ઘણા બધા ઈશ્વર નહીં, એકેશ્વર, બરાબર, એક જ ઈશ્વરમાં માનવાનું બહુદેવવાદ, એટલે કે એકથી વધારે દેવો અથવા તો દેવતાઓનો એને વિરોધ કર્યો કે ભાઈ આખું વિશ્વ જે છે એ કોઈ પણ એક દેવી અથવા તો કોઈ પણ એક દેવતા દ્વારા ચલાવવામાં આવે છે, એમાં ઘણા બધા બહુદેવ છે નહીં. ઓકે, આગળ જોઈએ તો તેને શું કીધું તો કે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, જાતિ પ્રથા જે ભારત દેશની અંદર ચાલી આવતી હતી તેનો પણ એને વિરોધ કર્યો, ધાર્મિક આડંબરો જે કહેવાતા હતા કે દીકરી હોય તો આટલું તમારે શું કહેવાય કે કન્યાદાનમાં આટલા પૈસા દેવાના, આટલા પૈસા દેવાના, બરાબર, એ બધી જ વસ્તુઓને ખૂબ જોરશોરથી વિરોધ કર્યો. પેટે ચાંગલા કરતા પહેલાના સમયની અંદર લોકો કે તારી અહીંયા દીકરાનો જન્મ થશે ને મારી અહીંયા દીકરીનો જન્મ થશે તો આપણે બેના લગ્ન પાકા. ઓકે, તારી અહીંયા દીકરો ને મારી અહીંયા દીકરો તો પૂરું, બેની અહીંયા દીકરી તોય પૂરું, પરંતુ તારી અહીંયા દીકરો છે ને મારી અહીંયા દીકરી થઈ, પછી મારી દીકરી લૂલી લંગડી હોય તોય ઠીક, તારો દીકરો લૂલો લંગડો હોય તોય ઠીક, આપણું ફાઇન. એમાંય પછી એ સમયમાં તો હજુ છે ગુજરાત રાજ્યમાં, ઉત્તર ગુજરાતની અંદર હજુ જોવા મળે સાટા બાટા પદ્ધતિ કહેવાય, બરાબર. આ ઘરમાંથી દીકરી તમારા ઘરમાં આવે છે તો તમારા ઘરમાંથી દીકરી અમારા ઘરમાં આવી જોઈએ તો જ થાય, બાકી ન થાય. અને ઇન કેસ સામેવાળાના ઘરમાં દીકરી ન હોય તો એને દીકરી બીજેથી ગોતી દેવી પડે, એટલે એનું ફિક્સ કરાવી દેવું પડે એમ બીજી જગ્યાએ. તો આ કુરિવાજો હતા અને કુરિવાજોનો વિરોધ રાજા રામમોહન રાય ખુલ્લે આમ આવીને કર્યો. ઓકે, ભારતીય સમાજના પુનઃ ઉત્થાન માટે પશ્ચિમી એને બહુ સરસ મજાની આ વાત કરી છે, જે અત્યાર સુધી ઘણા બધા લોકો મોઢે એક્સેપ્ટ કરતા ભારત દેશના ઘણા બધા નેતાઓ ડરતા હતા કે ભારત દેશની અંદર જો ધાર્મિક બાબતોમાં પુનઃ ઉત્થાન કરવું હશે, બરાબર, ભારતીય સમાજનું પુનઃ ઉત્થાન કરવું પડશે, મોડર્ન વિચારો લઈ આવવા હશે અને આ બધા કુરિવાજોથી એને દૂર કરવા પડશે ને, તો ભારત દેશની અંદર પશ્ચિમી જે ચિંતન છે, જ્ઞાનની વાત નથી કરતો, આ દર્શનની વાત કરું, પશ્ચિમી જે ચિંતન તેને ભારત દેશની અંદર ફેલાવો, પ્રચાર પ્રસાર કરવો પડશે. પશ્ચિમી ચિંતનનું જ્ઞાન મેળવ્યું એના માટે એને માન્યું કે પશ્ચિમી શિક્ષાથી ભારતમાં સમાજનું પુનઃ ઉત્થાન થઈ શકશે, એટલે કે ભારત દેશની અંદર પશ્ચિમી ચિંતનનું જે જ્ઞાન છે તે પોતે તો મેળવી જ લીધું, પછી એને ક્રિટિકલી એનાલાઇઝ કર્યું ને પછી જોયું અને પછી એને એમ કીધું કે ભારત દેશની અંદર જે લોકોની માનસિકતા છે, માનસિકતાથી એને છોડાવવા માટે અને આ દીકરીને દૂધ પીતી કરી દે, બહુ વિવાહ કરે, બરાબર, એ બધી જ વસ્તુઓથી દૂર કરવા માટે આપણે એને પશ્ચિમી દુનિયા દેખાડીએ અને પછી જો એ મોડર્ન થાય તો આ બધી વસ્તુઓ ભારત દેશની અંદર શક્ય બનશે. અને એમાં ઘણા નહીં પરંતુ 100% આપણે કહેવું હોય તો એ સક્સેસ પણ ગયા. એને 1820માં પ્રિસેપ્ટ્સ ઓફ બિસસ નામની બુક લખી. જો રાજા રામમોહન રાયે 1820ની અંદર પ્રિસેપ્ટ્સ ઓફ બિસસ નામની બુક લખી, જેમાં તેમણે ન્યૂ ટેસ્ટામેન્ટની પ્રશંસા કરી. હવે ન્યૂ ટેસ્ટામેન્ટ શું છે એ જરાક આપણે બેઝિકમાં જોઈ લઈએ. આ બહુ મોટો કન્સેપ્ટ છે, બરાબર. ન્યૂ ટેસ્ટામેન્ટ છે ને ક્રિશ્ચિયનનું બાઇબલ, બરાબર, એના અંતર્ગત છે. ક્રિશ્ચિયન જે છે ને, ક્રિશ્ચિયન કોમ્યુનિટી, એનું જે બાઇબલ છે, બરાબર, એ બાઇબલનું સેકન્ડ ડિવિઝન કહેવાય, એટલે કે બાઇબલના બે ભાગ પડે, એક તો ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ. ખાસ યાદ રાખજો, બાઇબલ જે છે ક્રિશ્ચિયન કમ્યુનિટીનું એક ધાર્મિક પુસ્તક, આપણું રામાયણ મહાભારત છે એવી જ રીતના એક ક્રિશ્ચિયન કમ્યુનિટીનું બાઇબલ પુસ્તક છે. એ બાઇબલ પુસ્તકના બે ભાગ પડે, એક તો ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને એક તો ન્યૂ ટેસ્ટામેન્ટ. ઓકે, જે રાજા રામમોહન રાયે બુક લખી પ્રિસેપ્ટ્સ ઓફ બિસસ, બરાબર, એ ન્યૂ ટેસ્ટામેન્ટ હતી, એટલે કે જે અત્યારની પરિસ્થિતિ ઉપર લખાયેલું બાઇબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ છે, સેકન્ડ ડિવિઝન છે, એના ઉપર એને બુક લખી. ઓકે, હવે આપણે જરાક અહીંયા ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને ન્યૂ ટેસ્ટામેન્ટ બાઇબલના જે બે પાર્ટ છે એ જરાક જોઈ લઈએ. આ જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે ને હિબ્રુ બાઇબલ કહેવાય. શું કહેવાય? હિબ્રુ બાઇબલ. જ્યારે ન્યૂ ટેસ્ટામેન્ટ છે ને ટીચિંગ, એટલે કે કેવી રીતના જ્ઞાન મેળવવું, અને પર્સન ઓફ જીસસ, એટલે કે ભગવાનનો પુત્ર, આપણી સાદી ભાષામાં કહીએ તો કે એ પર્સન ઓફ જીસસ છે એને ટીચિંગ કેવી રીતના મળવું અને કેવી રીતના એના ધર્મની અંદર જે કાંઈ મોક્ષની ને મુક્તિની ને અધર્મની વાતો કરવામાં આવેલી છે તે શીખવાડવામાં આવેલું છે, અને એનું નામ છે બાઇબલ. તો રાજા રામમોહન રાય, વિચાર કરો, ભારતની અંદર બેઠા બેઠા એ સમયે બાઇબલ, ક્રિશ્ચિયનનું પુસ્તક બાઇબલ વાંચી એના ઉપર એને બુક લખી અને એનું નામ આપ્યું પ્રિસેપ્ટ્સ ઓફ બિસસ. અને એ બુકની અંદર એને જે ન્યૂ ટેસ્ટામેન્ટ છે એટલે કે બાઇબલનું સેકન્ડ ડિવિઝન છે તેમાં એની ખૂબ જ પ્રશંસા કરી કે જો આવું કરવામાં આવે તો ભારત દેશની અંદર જે સમાજ છે એ સમાજને આપણે ઊંચો લઈ આવી શકીએ. 1815માં દ્વારિકા સાથ મળે, જોજો, 1815માં દ્વારિકાનાથ ઠાકોર સાથે મળીને તેને એક સભાની સ્થાપના કરી. એ સભાનું નામ હતું આત્મીય સભા. જો બ્રહ્મ સમાજ કે બ્રહ્મ સભા એ તો બહુ છેલ્લે છેલ્લે સ્થાપના કરે,
બરાબર 1815 દ્વારિકાનાથ ઠાકુર એક વ્યક્તિ હતા, તેની સાથે મળીને એક આત્મીય સભાની સ્થાપના કરી. એ આત્મીય સભા શું કરતું તો કે એકેશ્વરવાદના પ્રચાર પ્રસારમાં માનતું કે એક ઈશ્વર છે એને જ ફોલો કરો, ઘણા બધાને ફોલો ન કરો. હવે તમે જાજા બધા ઈશ્વરને ફોલો કરશો તો તમે જાજી બધી રીતિ રિવાજમાં માનશો, અને જાજા બધા રીતિ રિવાજમાં માનશો તો ભારત દેશનો સમાજ જે છે એ પછડાતો જ જશે. એટલા માટે તેણે એકેશ્વરવાદ માટે એક આત્મીય સભાની સ્થાપના કરીને કોની સાથે મળીને તો કે દ્વારિકાનાથ ઠાકોર સાથે મળીને. આગળ જોઈએ, કલકત્તામાં યુનિટેરિયન સોસાયટીની સ્થાપના કરી. જો આ એક આત્મીય સભાની સ્થાપના તો એને દેવેન્દ્રનાથ ઠાકોર સાથે મળીને કરી જ નાખી હતી, પરંતુ આગળ જતા કલકત્તાની અંદર યુનિટેરિયન સોસાયટીની પણ સ્થાપના કરી. યુનિટેરિયન સોસાયટીની સ્થાપના કરી પછી 1825માં વેદાંત કોલેજની સ્થાપના કરી. આ જો બધી સ્થાપનાઓ એક સાથે બનાવી દીધી તમને, એટલે જેથી કરીને તમે ક્યારે અને કદી પણ આ ભૂલો નહીં. 1825ની અંદર રાજા રામમોહન રાયે વેદાંત કોલેજની સ્થાપના કરી. એ વેદાંત કોલેજની સ્થાપના પછી 1828 એવું મિત્રો, અને ત્યારે બ્રહ્મ સભાની સ્થાપના કરે છે. એની બ્રહ્મ સભા જ થોડાક સમયની અંદર જ બ્રહ્મ સમાજ તરીકે ઓળખવા મળે. શું? બ્રહ્મ સમાજ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ફરી વખત કહી દઉં, આત્મીય સભાની સ્થાપના કરી એકેશ્વરવાદના પ્રચાર પ્રસાર માટે, કલકત્તામાં યુનિટેરિયન સોસાયટીની સ્થાપના કરી, 1825માં વેદાંત કોલેજની સ્થાપના કરી, અને 1828ની અંદર બ્રહ્મ સભા એટલે કે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. હવે બ્રહ્મ સભા કયો કે બ્રહ્મ સમાજ કયો, એમાં એને સૌ પ્રથમ પહેલું કાર્ય કર્યું સતી પ્રથાનો વિરોધ, કે ભારત દેશની અંદર સતી ન થવું જોઈએ કોઈ. સતી ઇટ મીન્સ કે કોઈ એક સ્ત્રી છે કે જે મેરિડ છે અને એના પતિનું અકાળે મૃત્યુ થઈ જાય છે, તો એની પતિની જે ચિતા હોય એ ચિતા સાથે બળી જાય સ્ત્રી, એને કહેવામાં આવે છે સતી. રાઈટ? તો સતી પ્રથાનો એને ખૂબ જ વિરોધ કર્યો, અને 1829માં જો 1828માં સ્થાપના થઈ, અને એક જ વર્ષમાં અંગ્રેજોને પોતાની વાત મનવી દેનાર એક વ્યક્તિ હોય ને, એ રાજા રામમોહન રાય હતા. એને કેવા તર્ક વિતર્ક આપ્યા હશે એ વ્યક્તિએ. 1829માં વિલિયમ બેન્ટિંગે આ કાયદા દ્વારા એને બેન કરી દીધું. રાઈટ? હવે તમને પ્રશ્ન થશે કે રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ કોણે આપી હતી? તો આ સાઈડ એક ક્વેશ્ચન અહીંયા લઈ લઉં છું કે મુગલ સમ્રાટ અકબર બેએ રાજાની ઉપાધિ આપી હતી. ક્યારે? મુગલ સમ્રાટ અકબર બીજો એ રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ આપી હતી. હવે આટલું કાર્ય કર્યા પછી 27 સપ્ટેમ્બર 1833ના રોજ રાજા રામમોહન રાય છે એમનું મૃત્યુ થઈ જાય છે મિત્રો, અને મૃત્યુ પછી બ્રહ્મ સમાજ જે અથવા તો બ્રહ્મ સભા કયો એની જે કંઈક કારોબાર હતો એની જવાબદારી જો લઈ લ્યો તો એ જવાબદારી આવી જાય છે મહર્ષિ દ્વારિકાનાથ ટાગોર ઉપર. કોના ઉપર? મહર્ષિ દ્વારિકાનાથ ટાગોર ઉપર એની જવાબદારી આવી જાય છે. ઓકે, હવે મહર્ષિ દ્વારિકાનાથ ટાગોર જે છે એ થોડાક સમય સુધી બ્રહ્મ સમાજનું સંચાલન કરે છે. આગળ જતા દેવેન્દ્રનાથ ટાગોર આવે છે. બરાબર? દેવેન્દ્રનાથ ટાગોરને એની જવાબદારી સોંપી દઈ છે. એની 1843 સુધી બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા રહી છે. કોણ? દેવેન્દ્રનાથ ટાગોર. 1843ની અંદર બ્રહ્મ સમાજનું એને પુનર્ગઠન કર્યું. શું કર્યું? પુનર્ગઠન કર્યું. પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ જરૂરિયાત એ પરિવર્તનની જનની છે. શરૂઆતની અંદર બ્રહ્મ સમાજ છે એ બહુ ઓછા કુરિવાજોનો વિરોધ કરતું હતું. દ્વારિકાનાથ ટાગોરે, દેવેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મ સમાજનું પુનર્ગઠન કર્યું, અને એની અંતર્ગત ઘણી બધી એવી બાબતોનો ઉમેરો કરી દીધો કે જે હવે પછી બ્રહ્મ સમાજ આનો પણ વિરોધ કરશે. એમાં વિધવા વિવાહ, કે જે કોઈ સ્ત્રી હોય એનો પતિ એક્સપાયર થઈ ગયો હોય, સતી પ્રથા તો બેન થઈ ગઈ હતી, તો હવે વિધવા કહેવાય, તો વિધવા સાથે કોઈ મેરેજ ન કરતું ભારત દેશની અંદર, તો વિધવા વિવાહની શરૂઆત કરાવી. એને બહુ વિવાહ, એકથી વધારે વિવાહ, જો વિધવા વિવાહ થાય તો બહુ વિવાહ કહેવાય, તો બહુ વિવાહનો એનો વિરોધ કર્યો કે ભાઈ બહુ વિવાહ તો થશે. વિધવા વિવાહ બીજી વખત કરે તો એને બહુ વિવાહ કહેવાય ને, તો એ બહુ વિવાહ થશે. રાઈટ? ઓકે, નારી જે હતી, સ્ત્રી જે હતી, એને શિક્ષા આપવાની વાત કરી દીધી. કોને? તો કે દેવેન્દ્રનાથ ટાગોરે. અને એ કેટલાની સાલમાં? તો કે 1843ની સાલમાં. કોને? તો કે દેવેન્દ્રનાથ ટાગોરે, અને બ્રહ્મ સમાજનું પુનર્ગઠન કર્યું. રાઈટ? આટલી વાત હજુ ચાલુ હતી. એ જ આગળ જતા 1857ની અંદર કેશવચંદ્ર સેનને બ્રહ્મ સમાજના આચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. જોજો, ક્યારે નિયુક્ત કરવામાં આવ્યા? તો કે 1857માં. કોને નિયુક્ત કર્યા? તો કે કેશવચંદ્ર સેનને. શું નિયુક્ત કર્યા? તો કે આચાર્ય નિયુક્ત કર્યા. કેના? તો કે બ્રહ્મ સમાજના. ઓકે, 1857ની અંદર જેવા આચાર્ય નિયુક્ત છે એના પછી 5-7-8 વર્ષ સુધી બ્રહ્મ સમાજ કન્ટિન્યુઅસલી ચાલે છે. પછી 1865ની અંદર એમાં વિભાજન થઈ ગયું. શું થઈ ગયું? વિભાજન થઈ ગયું. એક તો આદિ બ્રહ્મ સમાજ અને બીજું ભારતીય બ્રહ્મ સમાજ. આદિ બ્રહ્મ સમાજ અને ભારતીય બ્રહ્મ
સમાજ, આદિ બ્રહ્મ સમાજ જે છે એ દેવેન્દ્રનાથ સાથે જોડાયેલા હતા. એટલે મીન્સ કે 1843માં જે દેવેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મ સમાજનું પુનર્ગઠન કર્યું હતું અને એ જે પુનર્ગઠનમાં માનવાવાળાને એ બધા જ કાયદાઓને એ જ બધા નીતિ નિયમોને માનવાવાળાને કહેવામાં આવ્યું આદિ બ્રહ્મ સમાજ. જ્યારે ભારતીય બ્રહ્મ સમાજ કોને કહેવામાં આવ્યું તો કે કેશવચંદ્ર સેને. એમાંથી અલગ થઈને એ જ બ્રહ્મ સમાજની એક નવી શાખા સ્થાપી જેને કહેવામાં આવે છે ભારતીય બ્રહ્મ સમાજ. હજુ પણ આગળ જતા આમાં ભાગ પડશે. જે ભારતીય બ્રહ્મ સમાજ હતું કેશવચંદ્ર સેન વાળું, દેવેન્દ્રનાથ ટાગોર વાળું નહીં, એ તો આદિ બ્રહ્મ સમાજ કહેવાય, રાઈટ. તો ભારતીય બ્રહ્મ સમાજ જે હતું કેશવચંદ્ર સેન વાળું, એ કેશવચંદ્ર સેન જે હતા એ અમુક અનુયાયીઓને લઈને નોખા થઈ ગયા હતા, પરંતુ એને આગળ જતા ભાગલા પડે. એક તો ભારતીય બ્રહ્મ સમાજ હતું જ, એમાંથી એક જણા નીકળી ગયા. કોણ? તો કે આનંદ મોહન બોસ. અને એને નવો સમાજ સ્થાપ્યો સાધારણ બ્રહ્મ સમાજ. શા માટે એ જોઈએ તો કે કેશવચંદ્ર સેન છે એ બ્રહ્મ વિવાહનું ઉલ્લંઘન કર્યું. એટલે કેશવચંદ્ર સેન બ્રહ્મ સમાજનું મોટિવ શું હતો કે ભારત દેશની અંદર આવેલા કુરિવાજોનો વિરોધ કરવો, કુરિવાજોનો. તો એમાં બાળ લગ્નનો પણ વિરોધ કરવાની વાત હતી. હવે આ કેશવચંદ્ર સેન પોતે બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા હતા અને પોતાની દીકરી જે બાળ અવસ્થામાં હતી તેના માટે એક રાજાનું માગવું આવે છે અને પોતે હા પાડી દે. ગમે એમ તો બાપ રહ્યો ને કે દીકરી સુખી થાય, બરાબર, તો એ ભોળવાઈ ગયા એ સમયે અને એને પોતાની દીકરીના બાળપણની અંદર વિવાહ કરી નાખે છે. હવે વિવાહ કરી નાખે એટલે બ્રહ્મ સમાજનો એક કાયદો હતો બ્રહ્મ વિવાહ, એ વિવાહનું ઉલ્લંઘન થયું. હવે જો આપણે જેનો વિરોધ કરતા હોય ગામમાં સરે આમ મોઢે આમ અને એ જ વસ્તુનો આપણે ઘરની અંદર સમર્થન કરીએ તો બટ ઓબ્વિયસ વાત છે કે ઘરની અંદર વિરોધ થવાનો જ છે. તો એવી જ રીતના જે લોકો અનુયાયીઓને લઈને નોખા પડ્યા હતા કેશવચંદ્ર સેન અને એને જે ભારતીય બ્રહ્મ સમાજ થયો હતો એની અંદર કેશવચંદ્ર સેનનો જ વિરોધ કર્યો. કોણે? તો કે આનંદ મોહન બોસે. એટલે ભાઈ આપણે આખા ગામને કહીએ કે બાળ વિવાહ ન કરે, તે જ તારી દીકરીના કરાવી નહીં ખા, હાલ તો અમે તારા ભેગા રહેવાના નથી. એટલે આનંદ મોહન બોસ થોડાક કાર્યકર્તાઓને લઈ અને એક નવો સમાજની સ્થાપના કરે જેને કહેવામાં આવે છે સાધારણ બ્રહ્મ સમાજ. તો આ બ્રહ્મ સમાજ રિલેટેડને રાજા રામમોહન રાય વિશે આપણે બધી જ વસ્તુઓ ડિટેલમાં જોઈ ગયા. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. બ્રહ્મ સમાજની શરૂઆત 1829માં કોલકાતામાં રામમોહન રાય દ્વારા હિન્દુ ધર્મની અંદર સુધારાવાદી ચળવળ તરીકે થઈ હતી. સાચી વાત છે. બ્રહ્મ સમાજની સ્થાપના હિન્દુ સમાજમાં પ્રવર્તમાન સામાજિક ધાર્મિક દૂષણોને દૂર કરી સતી અને જાતિ પ્રથા જેવી પદ્ધતિઓને નાબૂદ કરી હિન્દુ સમાજમાં સુધારા લાવવા માટે કરાઈ હતી. સાચી વાત છે. બંને સ્ટેટમેન્ટ એબ્સોલ્યુટ સાચા છે, આપણે જોઈ ગયા. દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેને પાછળથી બ્રહ્મ સમાજની બે આવૃત્તિ બનાવી. સાચી વાત છે. આદિ બ્રહ્મ સમાજ અને ભારતીય બ્રહ્મ સમાજ. ભારતીય બ્રહ્મ સમાજમાંથી પછી આનંદ મોહન બોસે સાધારણ બ્રહ્મ સમાજ બનાવ્યો. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો આનો જવાબ શું આવશે? 1, 2 અને 3. આપણા 3 સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ખાલી જગ્યા તરીકે ભાગ લીધો હતો. હવે ભારત દેશની અંદર તમને ખબર છે અંગ્રેજોની વિરુદ્ધમાં આપણે ઘણા બધા આંદોલનો ચલાવતા હતા. એટલે અંગ્રેજોએ ગોળમેજી પરિષદનું આયોજન કરેલું હતું. એ બધું ડિટેલમાં નથી જતા, રાઈટ. ગોળમેજી પરિષદ 3 ભરાણી. એ 3માં પહેલામાં તો ગયા જ નહીં, બરાબર. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા હતા અને ત્રીજાનું તો આપણે બહિષ્કાર કર્યો હતો. તો બીજી ગોળમેજી પરિષદની અંદર જ્યારે ગાંધીજી જતા હતા ત્યારે ચોટીલામાં જન્મ લેનાર, પોતાને પહાડનું બાળક કહેનાર, રાષ્ટ્રીય શાયરનું ગાંધીજીએ જેને બિરુદ આપ્યું હતું એવા ઝવેરચંદ મેઘાણી, એ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં જ્યારે જતા હતા ત્યારે જ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. ને શા માટે આપ્યું? તો કે જ્યારે ગાંધીજી ટ્રેનમાં બેસી અને જતા હતા ત્યારે આમ તો કવિ રહ્યા ને, કવિથી પોતાની જીભ ઉપર વાણી ઉપર કાબુ ન મેળવાય એટલે એનાથી કવિતા બોલાઈ ગઈ, બરોબર. અને કોણ બોલ્યું? તો કે ઝવેરચંદ મેઘાણીને. કીધી કોને? તો કે ગાંધીજીને. છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુજી, અંજળી જણ પીનારા કદી ઝેરથી ન ડરે. એટલે છેલ્લો કટોરો આ ઝેરનો પી જાજો. ભાઈ દરરોજ ટીપુ ટીપુ અંજળીની જેમ ઝેર પીવા કરતા એક આખો કટોરો પી જાઓ ને બાપુ એકવાર જઈને. આપણે અંજળીથી તો દરરોજ ધીમે ધીમે ઝેર પીએ જ છીએ. એકવાર કટોરો પી લો ને શું બીવાનું, શું ડરવાનું. એ શાયરી એક કવિ જે હોય એ કવિતાની 2 પંક્તિ બોલે છે અને પંક્તિ સાંભળતા ગાંધીજીને ઉત્સાહ અનુભવાય છે, મોટિવેશન જેવું ફીલ થાય છે ગાંધીજીને. અને ગાંધીજી ત્યારે એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપે. ચોટીલામાં જન્મ લેનાર, પોતાને પહાડનું બાળક કહેનાર ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું તેવા ઝવેરચંદ મેઘાણી, મિત્રો, રાઈટ. તો ગાંધીજી જ્યારે ક્યારે જતા હતા? બીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે એને કેવા સદસ્ય તરીકે ભાગ લીધો? ભારતીય સરકારના નામાંકિત સરકાર જ નહોતી, બ્રિટિશ સરકાર તો એની તો વિરુદ્ધમાં હતું એટલે એને ન જાય. અંગત ભૂમિકા ગાંધીજીને રસ જ નહોતો. કોના? કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તેમણે બીજી ગોળમેજી પરિષદની અંદર ભાગ લીધો હતો. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના ભક્તિ સંતોમાંથી કોણે કહ્યું છે કે હું ન તો મંદિર છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન તો કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને
ત્યાગમાં, આવું સ્ટેટમેન્ટ કોણે કીધું? હવે આ ઓપ્શન્સ વાંચો, બરાબર. આવા ચાબખા છે ને એક જ વ્યક્તિ આ દુનિયામાં મારીને ગયો ને એના જેવો બીજો કોઈ થવાનું જ નથી, અને એકમાત્ર છે કબીર. રાઈટ. સમાજ ઉપર આવા ચાબખા મારવા એટલે કબીર, બરાબર. આપણે જોઈએ તુલસીદાસ નો આવે, નામદેવ તો આવે જ નહીં. આ બંને તો ભક્તિ સંતો હતા, અને ભક્તિમાં બી આવતી નિર્ગુણ ને સગુણ. તો આ બે સગુણ સંતો કહેવાતા. જ્યારે ગુરુ નાનક અને કબીર બે જે હતા કે નિર્ગુણ ભક્તિ સંત કહેવાતા. કેવા? નિર્ગુણ ભક્તિ સંત. તો નિર્ગુણ ભક્તિ સંત કોઈ મૂર્તિ પૂજામાં એમાં વિશ્વાસ રાખે નહીં. તો આ નિર્ગુણ ભક્તિ સંત હતા. એટલે આ બેમાં આપણે એવું થાય કે પ્રોબ્લેમ ક્રિએટ કરે કે ભાઈ કબીર આવે કે ગુરુ નાનક આવે. રાઈટ. કબીર જ આવે, કારણ કે ગુરુ નાનક સાહેબનો જે લહેજો હતો ને એ થોડોક ઠંડો મીઠો હતો શીખ સંપ્રદાયમાં, અને એ લોકો અભંગોની રચના કરતા. રાઈટ. એ સામૂહિક ભોજનની વ્યવસ્થા માનતા, સામૂહિક કીર્તન કરતા, સામૂહિક ગાયન કરતા, અને એનું કાર્ય કરતા હતા સંત ગુરુ નાનક. જ્યારે કબીર જે છે ને એ કબીર એ તો લાકડી લઈને જ નીકળે સમાજની અંદર. જ્યારે નીકળે ને ત્યારે પથ્થર પૂજને છે પ્રભુ મિલે તો મેં પૂજું પહાડ, એ લાકડી લઈને જ નીકળે. કોઈ સામે બુદ્ધિજીવી વ્યક્તિ મળી જાય ને એમ કહે કે મને આ કરવાથી આ થયું, એટલે ચાબખાઓ ચાલુ કરી દે. તો આ ચાબખાઓ છે ને એક જાતના, જો હું ન તો મંદિરમાં છું, હું મંદિરમાંય નથી, હું મસ્જિદમાંય નથી, હું તો કાબામાંય નથી ને કૈલાસમાંય નથી, હું તો સંસ્કાર કે સમારોહમાં નથી. એટલે કે આપણે જે કાંઈ અંતિમ વિધિના જે કાંઈ સંસ્કારો કરતા હોઈએ તે સમારોહ કરતા હોય એમાં પણ નથી. ન તો હું યોગમાં છું કે ન તો હું ત્યાગમાં છું, હું ક્યાંય નથી ભાઈ. બરાબર. તમે મને ગમે ત્યાં ગોતો હોય ત્યાં ગોતો, હું ક્યાંય છું જ નહીં, તો તમને મળવાનું જ નથી. બટ ઓબ્વિયસ વાત છે. તો આનો જવાબ શું આવશે મિત્રો? એક કબીર જે છે એ આવા ચાબખાઓ મારે છે. ખાસ યાદ રાખજો, આવા કોઈ એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ આવે ને કે જે ભગવાન વિરોધી હોય, એટલે વિરોધી મીન્સ કે એના સમર્થનમાં ન હોય, એ ભગવાનનો વિરોધ ન કરતા, પરંતુ એ સમાજના જે કંઈ કુરિવાજો હતા, દૂષણો હતા, એ દૂષણોનો વિરોધ કરતા હતા કબીર. એટલે જો એવા કંઈ તમને સ્ટેટમેન્ટ જોવા મળે ને તો આંખ ઊંચીને કબીરને ટીક કરી દેવાનો, એમાં કબીર જ જવાબ આવે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકનો દુરુપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું, જે છેલ્લે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું. ઓકે, જોઈએ આ સ્ટેટમેન્ટ કેવું છે તો કે સાચું છે. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજ ઉદ્દૌલાનું હારનું કારણ બન્યા. ભાઈ, પ્લાસીનું યુદ્ધ એ યુદ્ધ જ નથી. ઇતિહાસકારો નહીં, વિશ્વનો કોઈ પણ જે કોઈ વ્યક્તિ છે એ પ્લાસીના યુદ્ધને યુદ્ધ જ નથી માનતા. એક તો ષડયંત્ર હતું. રાજાના જે કાંઈ વજીર હતા, રાજાના જે કાંઈ નગરશેઠો હતા, જે કાંઈ સૈનિકો હતા, એને આમ ડામ દંડ ભેદના નામે અંગ્રેજોએ ખરીદી લીધા અને યુદ્ધ જ ન થયું. એટલે બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુપૃષ્ઠ સત્તા આપી. સુસ્ત સત્તા આપી. ખોટી વાત છે. જો આપણે ભારત દેશનો નકશો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો હું પેન્ટર નથી એટલે પહેલા જ કહી દઉં બધા જ વિદ્યાર્થી મિત્રોને કે આપણાથી જેવો કંઈક નકશો બનશે એવી ટ્રાય કરીએ. ઓકે, આવો કંઈક ભારત દેશનો નકશો છે, માની લો આ થોડોક વધી ગયું. તો જે પશ્ચિમ બંગાળ હતું, બંગાળ, કલકત્તા, અહીંયા આજુબાજુમાં યુદ્ધ થયું પ્લાસીનું યુદ્ધ થતા અંગ્રેજોએ એમાં સ્ટેટમેન્ટ શું આપ્યું કે ઉત્તર ભારત એટલે કે આ આખું ભારત અને પૂર્વ ભારતનું આખું એના હાથમાં આવી ગયું. ના ભાઈ ના, આખું ભારત ક્યાં હાથમાં આવ્યું? તો એને ખાલી પ્લાસીની આજુબાજુનો વિસ્તાર જે હતો એ જ એના ભાગમાં આવ્યો હતો. અને એ બંગાળની અંદર પોતાની ડાયરેક્ટ સત્તા સ્થાપવાના મૂળમાં તો ત્યારે હતા જ નહીં, કારણ કે એને ડર હતો કે ભારત દેશની અંદર ઘણા બધા રાજા રજવાડાઓ છે, જો અત્યારે જ ભેગા થઈ ગયા ને તો આપણું શાસન 5 મિનિટમાં પતી જાય. એટલે અત્યારે ભારત દેશની અંદર કંઈ કરાય નહીં. બક્સરના યુદ્ધ પછી આ સ્ટેટમેન્ટ સાચું પડે કે એને સત્તા સ્થાપી હોત તો સ્થાપી શકત, પરંતુ એ લોકો બક્સરના યુદ્ધ પછી પણ આવી સત્તા સ્થાપતા નથી. 1757માં પ્લાસીનું, 1764માં બક્સરનું યુદ્ધ થયું. તો 1764ની અંદર જ્યારે બક્સરનું યુદ્ધ થયું, જેમાં નવાબ હતો અવધનો અને મુગલ નવાબ અને બંગાળના સિરાજ ઉદ્દૌલા બધાને ભેગા કરીને એને હરાવ્યા બક્સરના યુદ્ધમાં હરાવ્યા પછી એની પાસે ઉત્તર ભારતથી લઈ એટલે કે દિલ્હીથી લઈ અને પૂર્વ સુધીનો આખો પટ્ટો જે છે ને, જેમાં યુપી આવી જાય, બિહાર આવી જાય, પશ્ચિમ બંગાળ આવી જાય, મધ્યપ્રદેશનો અમુક ભાગ આવી જાય, બરાબર, અહીં પંજાબનો થોડોક ભાગ આવી જાય, હરિયાણાનો ભાગ આવી જાય, એ આખો પટ્ટો ખુલ્લો હતો. ક્યારે? બક્સરના યુદ્ધ પછી. પરંતુ એ સમયે પણ એને ભારત દેશની અંદર સત્તા નહોતી સ્થાપી, કારણ કે એને ડર હતો કે આ વિરોધ થશે ને વિરોધની અંદર જો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો તો પછી આપણે ભારત દેશ છોડીને જવું પડશે નહીં. ભારત દેશને ક્યારે અને કદી પણ છોડવા માંગતા નહોતા. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ કેવું છે? ખોટું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અધિકારીઓ દ્વારા દસ્તકનો દુરુપયોગ બનવાનું મુખ્ય કારણ હતું. હા, સાચી વાત છે. આ અને એક બ્લેક હોલની ઘટના, દસ્તકનો જે ઉપયોગ, જે
દિલ્હી નવાબે આપેલો હતો કે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, સાંભળજો મારા શબ્દ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ દસ્તકનો ઉપયોગ કરી અને ચુંગી મુક્ત વ્યાપાર કરવાની છૂટ આપી, એટલે કર નહીં લાગે ખાલી કંપનીને. પરંતુ એ દસ્તકનો દુરુપયોગ કોણ કરતા? તો એ દસ્તકનો દુરુપયોગ કોણ કરતા? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ હતા. એ પૈસા મેળવવા માટે પોતે પણ વ્યાપાર કરતા. એ લોકો આ દસ્તકના એમ કહેતા કે કંપનીનો સામાન છે, ખરેખર હોય પોતાનો, અને ચુંગી મુક્ત વેપાર કરીને ઇંગ્લેન્ડ મોકલી દે. ખૂબ બહોળો પૈસો કમાતા. આ વાત બંગાળના નવાબને ખબર પડી. બંગાળના નવાબે આનો વિરોધ કર્યો. એ વિરોધમાં પછી ઉગ્ર બનતું ગયું અને સાઉથની અંદર પાછો ફ્રાન્સીસી કંપની આ રહી અને યુદ્ધ હાલતું હતું અંગ્રેજી કંપનીને. રોબર્ટ ક્લાઇવ ત્યાં હતા. ખબર પડી કે આવી રીતના આપણા બ્લેક હોલની ઘટના બની, એમાં આપણા એટલા બધા અંગ્રેજ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, આપણા જ્યાંના જે કાંઈ સિપાહીઓ હતા એ બંગાળ છોડીને ભાગી ગયા છે. એટલે રોબર્ટ ક્લાઇવ સીધા ત્યાંથી નીકળે છે, બંગાળ પહોંચે, યુદ્ધનું આયોજન થાય, યુદ્ધનો સંદેશો મોકલવામાં આવે. સંદેશો મોકલતા પહેલાં જ રોબર્ટ ક્લાઇવ રાજા ઊંઘમાં હોય ત્યાં જ બધાને ફોડી નાખે, આમ દામ દંડ ભેડ. અમુકને એમ કહી દે કે તને રાજા બનાવી દઈશ, તને ખજાનચી બનાવી દઈશ, તને એટલા પૈસા આપી દો, નગર સેટને ખરીદી લીધો. અને યુદ્ધ જ ન થયું. યુદ્ધની અંદર જેવા ગયા તો ઓલા રાજા એવો એનું સૈન્ય લઈને અહીંથી અંગ્રેજો ગયા. આને એક સિટી મારી, ખાલી એક્ઝામ્પલ આપો, એક સિટી મારી તો ઓલા બધા દોડીને પાછળ અહીંયા ઉતર્યા, રાજા એકલો ઊભો હતો. એટલે યુદ્ધ જ નહોતું થયું, રાઈટ. તો આનું એકમાત્ર સ્ટેટમેન્ટ સાચું છે, કયું? તો કે એ, ફક્ત એક. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસના જે કંઈ 5, 7, 8, 10 જે કંઈ ટોપિક જોયા એના રિલેટેડ જે કંઈ બધા ડેટા જોયા એ ખાસ સરસ મજાના છે. બધા જ વિદ્યાર્થી મિત્રો એને યાદ રાખી લેજો. ન સમજાય તો કમેન્ટ કરીને પૂછી શકો. હું ફરી વખત કહું છું, આજે આપણે અહીંયા જે પીપીટી ભણીએ છીએ તેની પીડીએફ સ્વરૂપે આપણે જ્યારે લેક્ચર અપલોડ થાય છે એની કલાકની અંદર આપણી આઈસ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જાય છે. આપણી 2 ઓફિશિયલ ચેનલ છે, એક આઈસ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે અને એક આઈસ ઓફિશિયલ 2. એમાં આઈસ ઓફિશિયલની અંદર મુકાઈ જાય છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો બંને ટેલિગ્રામ જોઈન કરી લેજો, એટલે કે જેથી કરીને ગમે તેમાં મૂકે આપને એ મળી જાય. ક્લિયર? બધા જ વિદ્યાર્થી મિત્રોને આપણું ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો. આપણી વેબસાઇટ ઉપર વીકલી બેસિસ ઉપર કરંટ અફેર મુકાય છે, એ પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો વાંચતા જશો. આઈસ મેજિક કરીને જે બહુ સરસ આવે છે. આજે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે આઈસ મેજિક વાંચે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે. અને વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપેલી છે. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાશો એટલે બધી જ લિંક મળશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વેબસાઇટ, એ બધી જ લિંકમાં તમે જોડાઈ જાજો. અને એના સિવાયનો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, જય ભારત.